તો મહીસાગરમાં ચિરાગ બોરવેલ ગોડાઉન પર રેડ બાદ પોલીસ દ્વારા 300 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। મહીસાગર પોલીસ દ્વારા રેડ કરી અને તપાસ કરતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અંદાજિત 300 લીટર શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો। ચિરાગ બોરવેલ દ્વારા 2 દિવસ અગાઉ 24,000 લીટર લાઇટ ડીઝલ મંગાવ્યું હતું। આટલો મોટો જથ્થો ચિરાગ બોરવેલ દ્વારા ક્યાં વાપરવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવ્યો તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, મહીસાગરમાં ચિરાગ બોરવેલ ગોડાઉન પર રેડ અને 300 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો, શું વિગતો? જી, વાત કરીએ તો જે ગતરોજ લુણાવાડા ડીવાયએસપી જે તેમણે જે રેડ કરી હતી, જેમને જે બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી, ચિરાગ બોરવેલનું જે ગોડાઉન છે તેના પર મહીસાગર પોલીસે આકસ્મિક રેડ કરી હતી। ચિરાગ બોરવેલ દ્વારા જે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અંદાજે 300 લીટરનો શંકાસ્પદ ડીઝલ જે તેમણે સીઝ કર્યું છે। લુણાવાડાના સોનેલા ગામે શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી અને એ ડીઝલ ખરેખરમાં ઓરિજિનલ ડીઝલ હતું કે બાયો ડીઝલ હતું કે કોઈ મેળવેલ પદાર્થ વાળું ડીઝલ હતું તેની ચકાસણી માટે સેમ્પલ લઈને આગળ પણ મોકલી દેવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ હતી કે ચિરાગ બોરવેલ દ્વારા જે 24,000 લીટર જેટલું ડીઝલ મંગાવવામાં આવ્યું હતું અને જે ઓરિજિનલ ડીઝલ હોય છે, બાયો ડીઝલ હોય છે, તો પોલીસને ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં ચિરાગ બોરવેલનું જે ડીઝલ છે તે 24,000 લીટર ડીઝલ આવ્યું તો એમાંથી માત્ર 300 લીટર જ ડીઝલ પોલીસે સીઝ કર્યું છે ટાંકીમાં। તો એના સિવાયનું ડીઝલ પોલીસે વધુ એ દિશામાં તપાસ કરી છે કે અન્ય ડીઝલ ક્યાં વેચી દેવામાં આવ્યું। અને ચિરાગ બોરવેલનું જે આ ગોડાઉન પકડાયું છે તે સોનેલા ખાતે હતું ને બીજો ચિરાગ બોરવેલનો જે પોતાનો પેટ્રોલ પંપ છે તે વિરણિયા રોડ પર વિરણિયા ગામ પાસે આવેલો છે, ત્યાં પણ પોલીસે રેડ કરી, ત્યાંના પણ સેમ્પલ લીધા અને પેટ્રોલ પંપને પણ હાલ સીઝ કરી દીધો છે। અને પોલીસે ક્યાંક એ દિશામાં તપાસ કરી રહી છે કે જે આ બાયો ડીઝલ હતું કે શંકાસ્પદ ડીઝલ હતું તેને આ પેટ્રોલ પંપમાં તો વાપરવામાં આવતું હતું કે કેમ। જ્યારે જે રાજકોટમાં જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે તંત્ર સફળ જાગી ઉઠ્યું છે, જેને પગલે મહીસાગરમાં પણ એકવાર જે રાજકોટની ઘટના બની તેને લઈને લુણાવાડા પોલીસ એક્ટિવ થઈ અને આ રીતની અત્યારે તો રેડો એકબીજા ઉપર કરી રહી છે। જી આભાર મેહુલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।